તો નમસ્કાર મારા મિત્રોને. તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ અને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાની આપણી હાન થઈ ગઈ, હાનના 5 વાગી ગયા છે મિત્રો. અને હવે આપણે આવ્યા છીએ અત્યારે ઘરે કારણ કે આજે સવારના ગયા હતા કોલેજ, થોડુંક કામકાજ હતું એ પતાવી દીધું, પતાવીને આવી ગયા ઘરે સરસ મજાના. હવે થોડીક ભૂખ લાગી છે, બહુ અત્યારે તો નથી ખાવું કારણ કે હમણાં 2-3 કલાક પછી પાછું રાતનો સમય થઈ જાય, રાતે જમવાનું થાય. એમ કીધું અત્યારે ચા અને નાસ્તો કંઈક કરી લઈને પછી રાતે જ ખાવાનું ખાવું, બરોબર છે ને મિત્રો? હા એમ. હવે થોડુંક કરી લઈએ બટુક ભોજન અને પછી જઈએ આપણે સાઈડ ઉપર. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. સરસ મજાની ચા બની રહી છે, જો કલર આવે ને મિત્રો, જુઓ તમારે ચા. હા 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 હા, કેમેરો કેમેરો. અમારા મમ્મી બનાવી દે છે મને, બરોબર ને મમ્મી? હે બનાવી દેવી પડે ને? હા એમ. હા ઉભરાઈ જાવ. જો ચા મસ્ત મજાની બનાવે, પુદીનો આદુ બાદુ બધું નાખીને સરસ મજા જેવા રાખે તમને ચા પીવા. એ જો હવે આવ્યો કલર. જો થોડુંક મિક્સિંગ કરવું પડે, બરોબર ને? મિક્સિંગ કરવું પડે ને? હા, આને મિક્સિંગ કહેવાય, બરોબર ને? હે એમ બોલતું રહેવાનું. મિત્રો સરસ મજાની ચા બની ગઈ છે. હવે આપણે જો દેશી રોટલો ને ચા. કોણ કોણ રોટલો ને ચા ખાઈએ ભાઈ કોમેન્ટ કરો ફટાફટ. આપણે ખાઈ લઈએ કારણ કે આપણે ભૂખ લાગી છે એટલે આપણે ખાઈ લઈએ, મજા આવે ભાઈ. કોણ કોણ ખાય કોમેન્ટ. સરસ મજાના આપણે આવી ગયા છીએ સાઈડ ઉપરના. જો સાઈડ ઉપર આજે 3જા માળનું બહારનું એલિવેશન લગાડી દીધું. જો સમકે જો મિત્રો, લાગે ને અલગ વસ્તુ. જો એકદમ યુનિક વસ્તુ લાગે. મિત્રો ટાયર્ડ લાગે છે ભાઈ, ગજબની ટાયર્ડ છે અત્યારે, વાતનો ઊંધો એવી ટાયર્ડ લાગે છે અત્યારે. અને આપણે અત્યારે જાય છે મેડિકલ પર જરાક દવા લેવા માટે કાલે, કારણ કે બપોરની બહાર જાય છે એ માટે દવા લઈ છે. સરસ મજાની દવા લેતા જ અત્યારે યાદ આવી ગયું ભાઈ દવા લેવાનું તો ભૂલાઈ ગયું છે, એટલે હવે અત્યારે થોડીક દવા લઈ લઈ. દવા બધી કમ્પ્લીટ કરીને બોક્સમાં પેક કરીને આપી દઈએ એટલે જર્નીમાં લોંગ જર્નીમાં જાય છે એટલે વાંધો ન આવે. જો અત્યારે આમ જો ટાઈટ લાગે છે મિત્રો, વાડીઓનો વિસ્તારને છે ને ભાઈ મિત્રો, બહુ ટાઈટ લાગે છે મિત્રો. આટલી સ્પીડે ગાડી જાય છે ને તોય એવી ટાઈટ લાગે છે, એવી ટાઈટ લાગે છે. સ્વેટર બેટર કાંઈ નહીં, ચડ્ડા પર આવ્યો છું. જો ચડ્ડા પર આવ્યો છું ટાઈટના ધક્કો પાછા નીકળી ગયા છીએ ટાઈટમાં. હવે નીકળ્યા છીએ આપણે સ્વેટર પહેરી, કારણ કે આપણે ભૂલી ગયા હતા બોડી લોશન લાવવાનું, કારણ કે આવી ઠંડીમાં આપણે લઈ એટલે બોડી લોશન લાવવું જરૂરી છે મિત્રો. એટલે ભૂલી ગયા ભાઈ, પાછા ઘરેથી મોકલો જા, પાછો જા લેવા. હવે જાય છે ભાઈ, ઠંડી એવી લાગે છે ને તમે વાત પૂછો, એવી ઠંડી લાગે છે ગજબની. એને સ્વેટર લઈ લીધું